લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 20/2/2024 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાન મંદિરમાં મીઠી વસ્તુ દાન કરવી જોઈએ. જલેબી છે, રેવડી છે, મિષ્ટાન ચોક્કસ રીતે કરો, ખૂબ સારો ફાયદો મળે. શું નથી કરવાનું મિત્રો? આજે પરિવારથી દૂર જવાનું નથી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે બેંક અને વીમાને લગતા કામોમાં સાવધાની રાખવી જોઈએ, એની પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે મહત્ત્વના નિર્ણય લેવાના નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ધીરજ રાખવી જોઈએ. અઘરા કામમાં બે યોગ્ય માણસની સલાહ લઈ ને પછી કામ કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવાની નથી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ અને વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરે? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ ખોટા માણસની સલાહ જીવનમાં ઉમેરીને કોઈ પણ પ્રકારનો ખોટો નિર્ણય લેવાનો નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે હનુમાનજીના મંદિર જવું જોઈએ, દર્શન કરવું જોઈએ અને શક્ય હોય તો રેવડી અથવા બુંદીનો પ્રસાદ ભગવાનને અવશ્ય ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે અચાનક કોઈ યાત્રાનું આયોજન તમારી સામે આવી જાય તો આ યાત્રાઓ કરવી નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે વિરોધીઓથી સાવધાની રાખવી જોઈએ, એમાં સાવધાન રહેવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે અંધશ્રદ્ધામાં કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કરવો નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે? વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડીક રેવડી માથા પરથી ઓવારી અને વહેતા પાણીમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા કામકાજમાં તમારાથી ઉપરનો જે અધિકારી હોય, જે માણસ હોય, એની સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પોતાના સંતાનોની દિનચર્યા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ બાબતમાં ખોટી જીદ નથી કરવાની. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે હનુમાન મંદિરમાં અથવા શિવજીના મંદિરમાં થોડા પતાસા દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમે આયોજનબદ્ધ જે કામ કરો એ કામમાં કદાચ તકલીફ આવે તો એની ચિંતા નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કર્યું? કુંભ રાશિવાળાએ આજે પોતાના જીવનના અગત્યના કામોને હાથમાં લઈને પૂરા કરવા જોઈએ, પછી બીજા કામમાં ધ્યાન આપવું. શું નથી કરવાનું? મિત્રો, આજે ગભરાવાનું નથી. કઈ બાબતમાં? આજે કોઈ કામકાજ કર્યું એમાં નુકસાની થાય, ધંધામાં કંઈ ખોટ જાય, પણ ડરવાનું તો નથી. મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ આજે ગણેશજીના મંદિર જઈ અને ભગવાનને દુર્ગા ચડાવવી જોઈએ અને લાડુનો પ્રસાદ અવશ્ય ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે શેર સટ્ટામાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આપણે નથી કરવાનું. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.